બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈ ધાનેરામાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈ ધાનેરામાં વિરોધ યથાવત। થરાદને જિલ્લો જાહેર કરાતા ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડામાં વિરોધ પ્રદર્શન। ધાનેરા તાલુકાના છેવાડાનું ગામ વાછોલ ગામના લોકોએ ધાનેરાની થરાદ જિલ્લામાં સમાવેશ કરતા નોંધાવ્યો વિરોધ। વાછોલ ગામથી થરાદ વિસ્તાર 100 કિલોમીટર दूर થાય છે। વાછોલ ગામના લોકોએ રસ્તો રોકી વિરોધ દર્શાવ્યો। વાછોલ ગામના લોકોની માંગ કે અમારો વ્યવસાય બનાસકાંઠા જિલ્લા સાથે છે। હોસ્પિટલની સુવિધા, માર્કેટ યાર્ડ, વેપારી સહિતની સુવિધા અમારી બનાસકાંઠા જિલ્લામાં છે। જ્યાં સુધી ધાનેરાની બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ નહીં કરવામાં આવે ત્યાં સુધી આંદોલન શરૂ રહેશે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર। ફિરોજભાઈ નૂરભાઈ, ગામ વાછોલ। અમારો વિરોધ છે કે અમને બનાસકાંઠામાં સરકાર રાખે। અહીંથી અમારે થરાદ પડે છે 100 કિલોમીટર અને પાલનપુર પડે છે 60 કિલોમીટર અને અમારું સગા સંબંધી સગા વાલું બીજું બધું રહ્યું પાલનપુર તરફ, એટલે અમે સગાવાલામાં અમને અહીંયા પાલનપુરમાં જ રાખે। અમારી એમપી અમારી બેંકની લેવડ દેવડો એ પાલનપુર થાય છે બધી, અને અમારા ઠેઠ અમારા પુરખોથી અમારું બધું વ્યવહાર પાલનપુરને લીધે પાલનપુરમાં છે, એટલે અમને પાલનપુરમાં જ રાખે સરકારને। જો પાલનપુરમાં અમને સરકાર નહીં રાખે તો અમે જરૂર પડે ગાંધીજીના માર્ગે જઈશું અને અમે આંદોલન કરીશું। મારું નામ જીયાભાઈ જત્રાભાઈ, ગામ વાછોલ। હવે અમારે પ્રદર્શન કરવાનો મતલબ એ જ છે કે અમારે બનાસકાંઠો જિલ્લો જોઈએ, અમારે થરાદમાં જવું નથી અને અમારે બનાસકાંઠામાં ઓલરેડી બધી રીતે સુવિધા મળી રહેશે। અમારે એપીએમસી તો લાઈન મળી રહેશે, છોકરોને ભણવાનું મળી રહેશે અને બધી રીતે એકદમ સરળ છે। અડધી રાતે આવવું તો પાલનપુરથી આવરાઈ જવરાય અને આ બાજુ થરાદ જઈએ તો અમારે તો 2 દિવસે ત્યાંથી પાછો ના આવરાય અને અમને બહુ હેરાન બહુ થઈએ। અમે રસ્તાના લીધે બહુ હેરાન થઈએ અને પાલનપુરમાં અમારે છોકરા ભણે છે, અમારે કોલેજો ત્યાં આવી બધી રીતે એકદમ સારામાં સારું અને આજુબાજુના બધા ગામડો લગભગ બાપલા, વાછોલ, વક્તાપુરા, આલવાડા સુધી અમારે ત્યાં જવાની પ્રદર્શન એટલા માટે અમે કર્યો અને જો સરકાર નિર્ણય નહીં લઈએ તો અમે જે સરકારશ્રીના નિયમ પ્રમાણે આગળ પગલાં ભરીશું।